ગુડ મોર્નિંગ વાલી દીકરીઓ. આજે આપણે બ્લેક બક સેકન્ડ ઇંગ્લિશ ટેક્સ્ટ બુક છે આપણી, એમાંથી યુનિટ 14 ધ સમિટ વિધિન એ આજે આપણે દીકરીઓ કરીશું. સમિટ એટલે શિખર, વિધિન એટલે અંદરનું, આંતરિક શિખર. બહુ ઉચ્ચ કોટીની વાત છે આ યુનિટમાં કરેલી છે દીકરીઓ. મને એઝ અ ટીચર આ યુનિટ અતિશય પ્રિય છે, કારણ કે તમારી જે વિદ્યાર્થી અવસ્થામાં ટીન એજ છે, ટીન્સ છો તમે, બરાબર છે, એડોલેસન્સ છે, અને એમાં તમારો શારીરિક વિકાસ તો થઈ જ રહ્યો છે, પણ સાથે સાથે માનસિક વિકાસ જે થવો જોઈએ એ આવા યુનિટ ભણીને શીખીને તમે તમારી જાતે કરી શકો છો. માતા પિતા અને ટીચર્સ છે યોગ્ય રસ્તો બતાવે, યોગ્ય પાથ ઉપર તમને લઈ જાય, પણ જો આવું આંતરિક શિખર, આંતરિક તાકાત તમારામાં ઊભી કરો તો તમારી જાતને ખૂબ ઝડપથી તમે કલ્ટિવેટ કરી શકો, ડેવલપ કરી શકો, અને આખું જીવન છે તમારું સુંદર બને, તમે સાચા રસ્તા ઉપર જાઓ. એટલે આ યુનિટ છે એ જીવન માટે ખૂબ શીખવા યોગ્ય છે. ધ સમિટ વિધિન, આંતરિક શિખર, એનું એક ખૂબ સરસ વાત કરી છે હિમાલયના દ્રષ્ટાંત સાથે. સૌથી પહેલાં તો દીકરીઓ આ યુનિટનું ગુજરાતી છે, ટ્રાન્સલેશન છે, તમે 2 વખત વાંચી લેજો, અને એના જે પેરેગ્રાફ્સ છે એ હું અત્યારે સમજાવી રહી છું. ધ ઇમોશન્સ અરોઝ થ્રુ મી એઝ આઈ સ્ટૂડ ઓન ધ સમિટ ઓફ એવરેસ્ટ. ધ ઇમોશન્સ અરોઝ થ્રુ મી, મારામાં લાગણી ઉભરાઈ આવી. એઝ આઈ સ્ટૂડ ઓન ધ સમિટ ઓફ એવરેસ્ટ, કારણ કે હું એવરેસ્ટની ટોચ ઉપર, શિખર ઉપર ઊભો હતો. આઈ લુકડ ઓવર માઇલ્સ ઓફ પેનોરામા બિલો અસ. હું લુકડ ઓવર માઇલ્સ ઓફ પેનોરામા એટલે આ બધા કુદરતી દ્રશ્ય છે એ માઇલો દૂર, કિલોમીટર દૂર છે એ જોઈ રહ્યો હતો. બિલોસ અમારી નીચે હતા. એટલે આ લેખક છે એ અને એની સાથીદારો છે એવરેસ્ટના શિખર ઉપર ચડી ગયેલા. તમને ખબર છે દીકરીઓ, આખા દુનિયાનું ઊંચામાં ઊંચું શિખર એવરેસ્ટ છે, જે હિમાલયમાં આવેલું છે. એની ઉપર ચડીએ એટલે બધું આપણાથી નીચે જ હોય, સ્વાભાવિક છે. એટલે કે છે કે આજુબાજુના પેનોરામા એટલે કે કુદરતી જે બધા દ્રશ્યો છે એ હું જોઈ રહ્યા હતા, અમારી નીચે હતા. એક્સક્લેમ્ડ એટલે સ્પોક, બોલ્યા. ઇટ ઇઝ ઓલ ઓવર, અહીંયા બધું જ પૂરું થઈ ગયું. ઇન્સ્ટેડ ઓફ બીઈંગ હેપી, ખુશ થવાને બદલે, ઇન્સ્ટેડ ઓફ એટલે ને બદલે, ધેર વોઝ અ શેડ ઓફ સેડનેસ, એક દુઃખનો પડછાયો ઘેરાઈ ગયો. સેડનેસ એટલે દુઃખ, શેડ એટલે પડછાયો. બિકોઝ આઈ હેડ ઓલરેડી ડન ધ અલ્ટિમેટ ઇન ક્લાઇમ્બિંગ, કારણ કે મેં ચઢાણ ચડવામાં, ક્લાઇમ્બિંગ એટલે પર્વતના શિખર ચડવામાં, અલ્ટિમેટ એટલે છેવટનું, શ્રેષ્ઠ કક્ષાનું, છેલ્લામાં છેલ્લું શિખર છે તો ક્યારનું ચડી લીધું હતું. એટલે કહેવા એમ માગે છે દીકરીઓ કે હું એવરેસ્ટની ટોચ ઉપર હતો, હવે આથી ઊંચા શિખર દુનિયામાં નથી, આ છેલ્લામાં છેલ્લું અંતિમ શિખર મેં ચડી લીધું હતું. ધેર વુડ બી નથિંગ હાયર ટુ ક્લાઇમ્બ, આથી વધારે ઊંચું ચડવાનું હવે કશું રહેશે નહીં. ઓલ રોડ્સ હિયર આફ્ટર વુડ લીડ ડાઉન, અહીંથી બધા જ રસ્તાઓ, હિયર આફ્ટર એટલે આ પછીથી બધા જ રસ્તાઓ નીચે લઈ જશે, આથી ઉપર ચડવાનું હવે એમ કે રહેશે નહીં, એવું લેખક કહેવા માગે છે. મેમરી ઓફ ક્લાઇમ્બિંગ ધ સમિટ ઓફ એવરેસ્ટ લાસ્ટ એ લાઈફ ટાઈમ. એવરેસ્ટનું શિખર ચઢવાની જે સ્મૃતિ છે જીવનભર ટકે છે. જો તમે જીવતા હો તો. આ તો એક હસવાની વાત છે દીકરીઓ. હું કહેવા એમ માગું છું કે એવરેસ્ટનું શિખર ચડવું એ ફક્ત શારીરિક તાકાત માટે જ નથી, એથી તો જરૂરી માનસિક મનોબળ છે. કારણ કે દુનિયાભરના ઘણા પર્વતારોહકોએ એવરેસ્ટના શિખર પહોંચે એ પહેલાં પોતાના જીવ ગુમાવી દીધા છે, અને એમની લાશો છે એ બરફમાં રઝળતી હોય છે. અને બીજા ચડનારા
એ અનેક પર્વતારોહકોનું સમૃદ્ધ શરીર છે એ રસ્તામાં જોતા હોય છે, કારણ કે અત્યંત એને શબ્દોમાં કહી ન શકાય એટલું કઠિન છે એવરેસ્ટનું શિખર ચડવું. અને એ તમારું મનોબળ છે એ મજબૂત મનોબળ માગી લે છે. ધ એક્સપિરિયન્સ ચેન્જીસ યુ કમ્પ્લીટલી. એવરેસ્ટનો શિખર ચડવાનો અનુભવ છે એ તમને સંપૂર્ણપણે બદલાવી નાખે છે, તમારામાં સંપૂર્ણ પરિવર્તન લાવી દે છે. આફ્ટર ગેટિંગ ડાઉન ફ્રોમ ધ સમિટની ટોચ ઉપરથી નીચે ઉતર્યા પછી ધ ફિઝિકલ ટાયર્ડનેસ હેડ ગોન. શારીરિક થાક તો તમારો ક્યારનોય જતો રહ્યો હોય છે. એટલો બધો ભયાનક શારીરિક થાક તમે અનુભવી લીધો હોય કે પછી શારીરિક થાક જેવું તમને લાગતું નથી, એમ લેખક કહેવા માગે છે. આઈ આસ્કડ માય સેલ્ફ. હું મારી જાતને પૂછું છું, વાય હેડ આઈ ક્લાઇમ્ડ એવરેસ્ટ. શા માટે હું એવરેસ્ટનું શિખર ચડ્યો? એ ક્વેશ્ચન કેમ ઇન માય માઇન્ડ. એક પ્રશ્ન મારા મનમાં ઉઠે છે. વાય ડુ પીપલ ક્લાઇમ્બ માઉન્ટેન્સ. શા માટે લોકો પર્વતો ચડે છે? અધર્સ હેવ સેડ. બીજાઓએ કહ્યું છે. બિકોઝ ઇટ ઇઝ ધેર. કારણ કે પર્વતો ત્યાં છે. આપણે 2 પગે ચાલીને પર્વત સુધી પહોંચવું પડે છે, પર્વતો આપણી પાસે આવતા નથી. એટલે લેખક એવું કહે છે કે પર્વતો ત્યાં છે, એટલે એવરેસ્ટનું શિખર ત્યાં ચડવા જવું પડે છે. ઇટ પ્રેઝન્ટ્સ ગ્રેટ ડિફિકલ્ટીઝ. તેમાં ખૂબ મુશ્કેલીઓ આવે છે. મેન ટેક્સ ડિલાઇટ ઇન ઓવરકમિંગ ઓબ્સ્ટેકલ્સ ઇન ક્લાઇમ્બિંગ આ માઉન્ટેન. અને માણસ છે એ આનંદ અનુભવે છે. કેમ આનંદ અનુભવે છે? ઇન ઓવરકમિંગ ઓબ્સ્ટેકલ્સ. ઓબ્સ્ટેકલ્સ એટલે મુશ્કેલીઓ, પ્રોબ્લેમ, સંઘર્ષો જે આવે છે એને ઓળંગી જવામાં. ઓવરકમિંગ એટલે એને ઓળંગી જવામાં, એની ઉપર જીત મેળવવામાં. ઇન ક્લાઇમ્બિંગ આ માઉન્ટેન. પર્વતો ચડતી વખતે જે મુશ્કેલીઓ આવે છે એને ઓળંગી જવામાં માણસ છે એ આનંદ અનુભવે છે. એ ક્લાઇમ્બ ટુ આ સમિટ મીન્સ ટોલરન્સ, હાર્ડવર્ક એન્ડ વિલ પાવર. પર્વતની ટોચ ચડવી એનો મતલબ ટોલરન્સ એટલે સહનશક્તિ, હાર્ડવર્ક સખત મહેનત, એન્ડ વિલ પાવર અને તમારું આત્મબળ, મનોબળ, આ 3ની જરૂર પડે છે દીકરીઓ. ધ ડેમોન્સ્ટ્રેશન ઓફ ધીઝ ક્વોલિટીઝ ઇઝ વેરી એક્ઝાઇટિંગ. અને આ તમારામાં રહેલા ગુણો, સદ્ગુણો, એનું ડેમોન્સ્ટ્રેશન, નિદર્શન કરવું એ ઘણું જ ઉત્તેજનાત્મક છે. એટલે કહેવા એવું માગે છે દીકરીઓ કે જ્યારે તમે પહાડ ચડી રહ્યા હોય ત્યારે આ 3 ગુણો છે એની અનુભૂતિ તમારે કરવી પડે. તમારામાં એ 3 ગુણો ઉચ્ચ કક્ષાના, ઉચ્ચ લેવલે એ રાખવા પડે અને લોકો તમારાના 3 ગુણો જોવે તમારા માટે ખૂબ ઉત્તેજનાત્મક બાબત છે. આ જે MCQs છે દીકરીઓ એ તમે કરજો. હવે હું તમને પ્રશ્ન જવાબ કરાવું છું. વિચ માઉન્ટેન હેડ ધ ઓથર ક્લાઇમ્ડ. ઓથર એટલે રાઇટર, લેખક કયો પર્વત ચડ્યા હતા? તો ધ ઓથર હેડ ક્લાઇમ્ડ ધ એવરેસ્ટ. લેખક છે એ એવરેસ્ટનો પહાડ ચડ્યા હતા. સેકન્ડ, વાય ડીડ ધ ઓથર સે ઇટ્સ ઓલ ઓવર. શા માટે લેખક એવું કહે છે કે બધું પૂરું થઈ ગયું? તો ધ ઓથર સેડ ઇટ ઇઝ ઓલ ઓવર બિકોઝ હી હેડ ક્લાઇમ્ડ ધ સમિટ ઓફ ધ એવરેસ્ટ. લેખક એવું કહે છે કે બધું પૂરું થઈ ગયું કારણ કે તેમણે એવરેસ્ટની ટોચ છે એ ચડી લીધી હતી. વાય વોઝ ધ ઓથર એ લિટલ સેડ. લેખક શા માટે થોડાક દુઃખી હતા? તો ધ ઓથર વોઝ એ લિટલ સેડ because he had already done the ultimate in climbing and there would be nothing higher to climb. લેખક થોડાક દુઃખી હતા કારણ કે he had already done the ultimate in climbing. કારણ કે તેમણે પહાડ ચડવામાં શ્રેષ્ઠતમ પહાડ છે એ ક્યારનોય ચડી લીધો હતો. and there would be nothing higher to climb. અને પછી ઉપર ચડવા માટે આથી વધારે કશું હતું નહીં. ફોર્થ, ઇન્સ્ટેડ ઓફ બીઇંગ હેપી. દીકરીઓ આ સેન્ટન્સ પૂરું કરવાનું છે. ખુશ થવાને બદલે ધેર વોઝ એ શેડ ઓફ સેડનેસ. દુઃખનો પડછાયો આવી ગયો હતો લેખકના મનમાં. જે પેરેગ્રાફમાંથી આપણે આ સેન્ટન્સ પૂરું કર્યું. વોટ લાસ્ટ્સ લાઈફ ટાઈમ. જીવનભર શું ટકે છે?
તો ધ મેમરી ઓફ ક્લાઇમ્બિંગ ધ સમિટ ઓફ એવરેસ્ટ લાસ્ટ્સ એ લાઈફ ટાઈમ. એવરેસ્ટનું શિખર ચડવાની સ્મૃતિ છે એ જીવનભર ટકે છે. 6. વોટ ચેન્જીસ યુ કમ્પ્લીટલી? શું તમને સંપૂર્ણપણે બદલાવી નાખે છે? તો ધ એક્સપિરિયન્સ ઓફ ક્લાઇમ્બિંગ ટુ ધ સમિટ ઓફ એવરેસ્ટ ચેન્જીસ યુ કમ્પ્લીટલી. એવરેસ્ટની ટોચ ચડવાનો અનુભવ છે એ તમને સંપૂર્ણપણે બદલાવી નાખે છે. વોટ ડઝ મેન ટેક ડિલાઇટ ઇન? માણસ શેમાં આનંદ અનુભવે છે? તો મેન ટેક્સ ડિલાઇટ ઇન ઓવરકમિંગ ઓબ્સ્ટેકલ્સ ઇન ક્લાઇમ્બિંગ અ માઉન્ટેન. માણસ છે એ પર્વત ચડતી વખતે મુશ્કેલીઓ, સંઘર્ષોને ઓળંગી જવામાં, એની ઉપર જીત મેળવવામાં આનંદ અનુભવે છે. લાસ્ટ ક્વેશ્ચન દીકરીઓ, વોટ ક્વોલિટીઝ આર નીડેડ ટુ ક્લાઇમ્બ ટુ આ સમિટ? પર્વતની ટોચ ચઢવામાં કયા ગુણોની જરૂર છે? તો ટોલરન્સ, હાર્ડવર્ક એન્ડ વિલ પાવર આર નીડેડ ટુ ક્લાઇમ્બ ટુ આ સમિટ. સહનશક્તિ, સખત મહેનત અને મનોબળ એ પર્વતની ટોચ ચડવામાં ખૂબ જરૂર પડે છે. બરાબર છે દીકરીઓ? બહુ સરસ. તમને વિદ્યાર્થી અવસ્થામાં પ્રેરણા મળે એટલો સરસ મજાનો યુનિટ છે. લેખક હિમાલય ચડ્યા એની વાત કરે છે, પણ અંદરથી એ અર્થ નિષ્પન્ન થાય છે કે તમારે તમારી સહનશક્તિ અને સખત મહેનત છે એ વિકસાવવા જોઈએ. સેકન્ડ પેરેગ્રાફ દીકરીઓ, ફ્રોમ માય ચાઇલ્ડહુડ આઈ હેવ બીન એટ્રેક્ટેડ બાય માઉન્ટેન્સ. મારા બાળપણથી હું પર્વતો તરફ આકર્ષિત છું. આઈ વોઝ અનહેપી. હું દુઃખી હતો. લોસ્ટ બિંગ અવે ફ્રોમ ધેમ. અને તેમનાથી હું જાણે કે ખોવાયેલો રહેતો હતો. માઉન્ટેન્સ હેવ નેચર. પર્વતોમાં કુદરત છે. બ્યુટી, સુંદરતા છે. મેજેસ્ટી, ભવ્યતા છે. એન્ડ ગ્રેટ ચેલેન્જીસ, અને ઊંચામાં ઊંચા પડકારો છે. ગ્રેટ એટલે મહાન, પણ અહીંયા અર્થ આપણે શ્રેષ્ઠ, ઊંચામાં ઊંચા પડકારો છે. ઇટ ટેક્સ ધ લાસ્ટ ડ્રોપ ઓફ વન્સ એનર્જી. કોઈપણની ઉર્જાનું એ છેલ્લામાં છેલ્લું બિંદુ છે એ લઈ લે છે. ઉર્જા એટલે શક્તિ, તાકાત. આપણામાં જે શક્તિ અને તાકાત હોય દીકરીઓ, એનું છેલ્લામાં છેલ્લું ટીપું છે એ પર્વત ચડવામાં વપરાઈ જાય છે, એવું સમજાવવા માગે છે લેખક. ઇટ ઇઝ અ ટફ સ્ટ્રગલ વિથ રોક એન્ડ આઈસ. તે સખત મુશ્કેલી છે પહાડ અને બરફ વચ્ચેની. હવે પર્વતો ચડો એટલે સખત કાળ, મીંઢ, ભયાનક, સખત, વિકરાળ આકાર અને કદના પર્વતો હોય, અને એની ઉપર કેટલાય ફૂટ જામી ગયેલો અને રોજે રોજ ઢગલા થતો પડતો બરફ હોય. આ બંને વચ્ચે ભયંકર આપણે સંઘર્ષ પડે છે. વન્સ ટેકન અપ. એક વખત પર્વત ચડવાનું શરૂ કરવામાં આવે, ઇટ કેન નોટ બી ગિવન અપ. તો એને મૂકી શકાતું નથી. હાફ વે, અડધે રસ્તે એને મૂકી શકાતું નથી. ઇવન એટ ધ કોસ્ટ ઓફ લાઈફ. જીવનના ભોગે જીવન ગુમાવવું પડે તો પણ એક વખત પર્વત ચડવાનું શરૂ કરવામાં આવે પછી એને મૂકી શકાતું નથી. વેન ધ સમિટ ઇઝ ક્લાઇમ્ડ. જ્યારે પર્વતની ટોચ ચડી જવામાં આવે છે, ધેર ઇઝ અ ફિલિંગ ઓફ વિક્ટરી એન્ડ ઓફ હેપીનેસ. તો જીતની અને ખુશીની લાગણી અનુભવાય છે. એને શબ્દોમાં વર્ણવી ના શકાય દીકરીઓ. એ જે પર્વત ચડી લીધા પછી જે જીતની અને જે ખુશીની લાગણી અનુભવાય ને, એને શબ્દોમાં ન વર્ણવી શકાય. એવરેસ્ટ આવેલો છે પર્વત, એનાથી 60 કિલોમીટર દૂર પેલિંગ કરીને ગામ છે. સિક્કિમનું પેલિંગ કરીને ગામ છે. ત્યાંથી 60 કિલોમીટર દૂર મેં એવરેસ્ટ જોયો છે. જાણે સામે જ હોય એવું લાગે. અને એ અનુભૂતિ અત્યારે હું વિચારું છું ને, તો તમે કલ્પી ન શકો ને એટલો આનંદ અનુભવું છું. તો વિચાર કરો દીકરીઓ કે જે 60 કિલોમીટર નજીક પહોંચીને એની ઉપર ચડવાનું ચાલુ કરે, એવરેસ્ટની ટોચ ઉપર પણ પહોંચી જાય, તો એને જીત અને ખુશીની જે અનુભૂતિ છે એને કઈ રીતે આપણે વર્ણવી શકીએ? સીઈંગ આ પીક. પર્વતની ટોચ જોઈને.
આઈ ફીલ એન ઇનર ચેન્જ ઇન માય સેલ્ફ. હું મારી જાતમાં આંતરિક પરિવર્તન અનુભવું છું. બાય ઇટ્સ બ્યુટી, તેની સુંદરતાથી. લોનલીનેસ, એકલતાથી. માઇટ એટલે એ પહાડની તાકાતથી. એન્ડ અનઇવન સ્લોપ્સ, અને આડા અવડા વળાંકો, એનાથી. ધ પીક ડ્રોઝ મી ટુ ઇટ, એ પર્વતની ટોચ છે, મને તેની તરફ દોરવું એમ નહીં પણ ખેંચી જાય છે. પર્વતની ટોચ મને ખેંચી જાય છે. એવરેસ્ટ ઇઝ નોટ જસ્ટ અ ફિઝિકલ ક્લાઇમ્બ. એવરેસ્ટ ચડવું એ શારીરિક ચઢાણ નથી ફક્ત. ધ મેન હુ હેઝ બીન ટુ ધ માઉન્ટેન ટોપ becomes conscious in a special manner of his own smallness. અને માણસ છે એ પર્વતની ટોચ ઉપર ચડી ગયા પછી સભાન બની જાય છે. કોન્શિયસ એટલે સભાન બની જાય છે. ઇન આ સ્પેશિયલ મેનર એટલે ખાસ પ્રકારે. ઓફ હિઝ ઓન સ્મોલનેસ, પોતાની નાનાઈ એટલે પોતાનામાં જે ઓછાપણું છે એ બાબતે એ કોન્શિયસ એટલે કે સભાન બની જાય છે. એટલે કહેવા એમ માગે છે દીકરીઓ કે પોતાની ક્ષુદ્રતા, પોતાની બધી જ પ્રકારની તાકાત પર્વત કરતાં ઓછી છે એ બાબતે માણસ છે એ સભાન બની જાય છે. ઇટ ઇઝ અ યુનિક અચીવમેન્ટ, તે એક અજોડ સિદ્ધિ છે. એન્ડ અ સેન્સ ઓફ ફુલફિલમેન્ટ, અને ફુલફિલમેન્ટ એટલે કે પૂર્ણતા, આત્મસંતોષ એને મળે છે. ફુલફિલમેન્ટ એટલે આત્મસંતોષની અનુભૂતિ. સેન્સ એટલે અનુભૂતિ માણસને થાય છે. ઇટ ઇઝ ધ ઇટરનલ લવ ફોર એડવેન્ચર ઇન મેન, માણસમાં સાહસ માટેનો શાશ્વત જે પ્રેમ રહેલો છે તે આ પર્વતો ચડવામાંથી બહાર આવે છે. દીકરીઓ, આ પેરેગ્રાફ ઘણો મોટો છે, મેં ખૂબ સરસ રીતે તમને સમજાવ્યો. એના MCQ તૈયાર કરજો. હવે હું એના પ્રશ્ન જવાબ છે દીકરીઓ એ હું તમને સમજાવું છું, બરાબર ધ્યાન આપજો. આ પૂછાય એવો છે, આ બધા પેરેગ્રાફ પૂછાય એવા છે, ખૂબ અગત્યના છે. વોટ ડઝ ધ ઓથર સે એબાઉટ હિઝ લવ ફોર માઉન્ટેન? એટલે દીકરીઓ કહેવા શું માગે છે કે લેખક છે એના પર્વત માટેના પ્રેમ માટે શું બોલે છે? તો આપણે એનો આન્સર જોઈએ. ધ ઓથર સેઝ ધેટ, લેખક એવું કહે છે કે હી હેઝ બીન એટ્રેક્ટેડ ટુ માઉન્ટેન્સ ફ્રોમ હિઝ ચાઇલ્ડહુડ, તે બાળપણથી પર્વતો તરફ આકર્ષિત થયેલા છે. એન્ડ હી વોઝ અનહેપી, અને તે ખૂબ દુઃખી છે. એન્ડ લોસ્ટ બિંગ અવે ફ્રોમ ધેમ, અને પર્વતોથી દૂર જવાનું થાય. બિંગ અવે, દૂર જવાનું થાય તો એ દુઃખી થઈ જાય છે, ખોવાયેલા રહે છે. સેકન્ડ, વોટ ડુ ધ માઉન્ટેન્સ હેવ? પર્વતો પાસે શું છે? માઉન્ટેન્સ હેવ નેચર, બ્યુટી, મેજેસ્ટી એન્ડ ગ્રેટ ચેલેન્જીસ. પર્વતો પાસે કુદરત, સુંદરતા, ભવ્યતા અને ખૂબ પડકારો છે. ક્લાઇમ્બિંગ અ માઉન્ટેન ઇઝ અ ટફ. હવે દીકરીઓ, આ સેન્ટેન્સ છે પેરેગ્રાફમાંથી, યુનિટમાંથી શોધીને આપણે પૂરું કરવાનું છે. ક્લાઇમ્બિંગ અ માઉન્ટેન ઇઝ ટફ, પર્વતો ચડવા એ ટફ, મુશ્કેલ, ટફ સ્ટ્રગલ વિથ રોક એન્ડ આઈસ, એ ભયાનક સંઘર્ષ છે ખડક અને આઈસ એટલે કે બરફ સાથેનો. વોટ ડઝ ધ ઓથર સે એબાઉટ ટેકિંગ અપ માઉન્ટેન ક્લાઇમ્બિંગ? લેખક છે એ પર્વતો ચડવાને વિશે શું કહે છે? તો ધ ઓથર સેઝ ધેટ, લેખક એવું કહે છે કે વન્સ યુ ટેક અપ માઉન્ટેન ક્લાઇમ્બિંગ, એક વખત તમે પર્વતની ટોચ ચડી જાઓ પછી ઇટ કેન નોટ બી ગિવન અપ હાફ વે, અડધા રસ્તે તમે એને મૂકી શકતા નથી. ઇવન એટ ધ કોસ્ટ ઓફ લાઈફ, જીવનના ભોગે પણ અડધા રસ્તે તમે એને છોડી શકતા નથી. ગિવન અપ એટલે. ફિફ્થ, વોટ હેપન્સ વેન ધ સમિટ ઇઝ ક્લાઇમ્બડ? પર્વતની ટોચ ચડી લીધા પછી શું બને છે? તો વેન ધ સમિટ ઇઝ ક્લાઇમ્બડ, પર્વતની ટોચ ચડી લીધા પછી દેર ઇઝ અ ફિલિંગ ઓફ વિક્ટરી એન્ડ હેપીનેસ, જીતની અને ખુશીની લાગણી અનુભવાય છે. 6. વોટ ડઝ ધ ઓથર ફીલ વેન હી સીઝ અ પીક?
લેખક શું અનુભવે છે જ્યારે તે પર્વતની ટોચ જુએ છે? તો વેન ધ ઓથર સીઝ અ પીક, જ્યારે લેખક પર્વતની ટોચ જુએ છે, હી ફીલ્સ એન ઇનર ચેન્જ ઇન હિમસેલ્ફ, તે પોતાની અંદર આંતરિક બદલાવની લાગણી અનુભવે છે. 7th દીકરીઓ, વોટ ડ્રોઝ ધ ઓથર ટુ આ પીક? એટલે કહેવા શું માગે છે કે લેખકને ટોચ ઉપર કોણ ખેંચી જાય છે? તો ધ બ્યુટી, લોનલીનેસ, માઇટ એન્ડ અનઇવન સ્લોપ્સ ડ્રોઝ ધ ઓથર ટુ આ પીક. સુંદરતા, એકલતા, તાકાત અને આડા અવડા વળાંકો છે એ લેખકને ટોચ ઉપર ખેંચી જાય છે. વોટ ડઝ અ મેન હુ હેઝ બીન ટુ આ માઉન્ટેન ટોપ બીકમ કોન્શિયસ ઓફ? માણસ જ્યારે પર્વતની ટોચ ઉપર પહોંચ્યા પછી સભાન બની જાય છે ત્યારે માણસ શું કરે છે? તો એ મેન હુ હેડ બીન ટુ આ માઉન્ટેન ટોપ, માણસ જ્યારે પર્વતની ટોચ ઉપર પહોંચી ગયો હોય પછી બીકમ કોન્શિયસ ઓફ હિઝ ઓન સ્મોલનેસ, પોતાની ક્ષુદ્રતા, પોતાની નાનાઈ માટે એ સભાન થઈ જાય છે. લાસ્ટ ક્વેશ્ચન દીકરીઓ, રીચિંગ ધ માઉન્ટેન ટોપ ઇઝ, પર્વતની ટોચ ઉપર પહોંચ્યા પછી ઇઝ એ યુનિક અચીવમેન્ટ એન્ડ અ સેન્સ ઓફ ફુલફિલમેન્ટ, અજોડ સિદ્ધિ બની જાય છે અને સેન્સ ઓફ ફુલફિલમેન્ટ એટલે આત્મસંતોષથી એ ભરેલા બની જાય છે. માણસની અજોડ સિદ્ધિ માટે આનંદ અનુભવાય છે અને એને બહુ શ્રેષ્ઠ કક્ષાની હકારાત્મક આત્મસંતોષની લાગણી અનુભવાય છે. દીકરીઓ, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ યુનિટના પેરેગ્રાફ, બહુ જ મોટા પેરેગ્રાફ છે, ઘણા બધા પ્રશ્નો છે. ખૂબ સરસ રીતે 2 થી 3 વાર બેટા રિવિઝન કરજો તો જ તમને આવડશે દીકરીઓ. મહેનત કરવાથી જ સરળ બને છે, ખાસ ધ્યાન રાખજો દીકરીઓ. ઓકે, થેન્ક યુ બેટા.